જેતપુરમાંથી પસાર થતી ભાદર કેનાલમાં માટી નાખીને ડાયવર્ઝન કાઢવામાં આવતા આસપાસના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ખેડૂતોને શિયાળુ પાકના પિયતનો સમય થઈ ગયો છે। તેવા સમયે ડાયવર્ઝન કેનાલમાં કાઢવામાં આવતા કેનાલમાં હવે પાણી છોડાવવામાં આવશે કે કેમ, જેથી તંત્ર સામે સવાલો ઉભા થયા છે। જેતપુર બગસરા વાઇડનિંગનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ભાદર કેનાલની ભાદર સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલ ક્રોસ કરે છે, ત્યાં એ લોકોએ પુલ જે છે એ રિનોવેટ કરે છે, એટલે એના માટે એ લોકોએ 30/11 પહેલાં કામગીરી પૂર્ણ કરવાની અમને લેખિતમાં બાંયધરી આપેલી છે। એટલે જનરલી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આપણે સિંચાઈનું પાણી આપણે રવિ પાક માટે છોડતા હોઈએ છીએ, એટલે 30/11 પહેલાં એ લોકો કરી દે છે, એટલે કોઈ સિંચાઈનું પાણી ખેડૂતોને ટાઈમસર મળી શકે। તેમ છતાં કામગીરી નહીં થાય તો એ લોકોનો આપણે ડાયવર્ઝન દૂર કરી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે, અને એના દ્વારા નહીં કરવામાં આવે તો સિંચાઈ વિભાગ દ્વારા ડાયવર્ઝન દૂર કરી સિંચાઈનું પાણી ખેડૂતોને સમયસર આપવામાં આવશે। ખેડૂતોની મિટિંગ, ખેડૂતો સાથેની રબી પાક માટેની મિટિંગ આગામી સમયમાં કરવામાં આવશે, અને ત્યારબાદ ફોર્મ ભરીને એ લોકોને ક્યારે ડિમાન્ડ છે એ પ્રમાણે સમયસર। ચંદ્રેશ, ચાપરાપુર ગામના રહેવાસી ખેડૂત તરીકે મારી નમ્ર વિનંતી, બગસરા ચાપરાપુર રોડ જે નવું નિર્માણ થાય છે એના જે ભાદરમાંથી જે નવી મેન કેનાલ છે, મેન કેનાલની પુલનું રિપેરિંગ કામ હાલે છે, તો પુલ બંધ કરી દીધો છે ને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કાઢ્યું છે આવડું। આ તો ખેડૂતનો જે ચોમાસું પાક ફેલ થયો 80%, જે અત્યારે અમે એવી અપેક્ષા રાખી જે કઈ કુવાના આધારિત અત્યારે વાવેતર થયું છે, ઘઉં ચણા 20% થયું છે, 80% બાકી કેનાલ ઉપર તો માણ તો એક તો તડકા બળકા જે મોસમને કુદરતે જે કઈ પ્રકોપ કર્યો છે, માંડ ઠંડી પડવાનું ચાલુ છે, વાવેતર કરવાનું ચાલુ છે અમારે, તો બધે અવ્યવસ્થિત ઊભું થયું છે વાતાવરણ, તો પાણીની અપેક્ષાથી કેનાલ ઉપર કેનાલ તો બંધ કરીને બેઠા, સરકારને એવી આશા રાખી કે ફરીથી કેનાલ ચાલુ કરી। ચોંકાવનારી ઘટના સામે આવી, બેડી વાચ